ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ, સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટની વિરુદ્ધ એમણે યાચિકા પેટિશન દાખલ કરી. એ પેટિશન પછી ગુજરાતની અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતમાં પણ ગઈ. એનાથી જે કંઈ સર્યું ન સર્યું એના લેખાજોખા તો કાળ કરશે, પણ એની સૌથી મોટી ઉપલબ્ધિ એ કે આટલી મોટી વિભૂતિ, વિશ્વ વિભૂતિનું એક જાહેર જનતા માટે, વિશ્વ માટે કરવામાં આવતું કામ, એની વિગતો એ સરકારશ્રી જનતા પાસે મૂકતી નથી. એટલે અંતે ઘણી બધી બાબતે બને છે પ્રમાણે એ વિગતો એ કોર્ટના હુકમથી ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની માહિતી જેને કહેવામાં આવે છે એ આપણા સુધી પહોંચી. એટલે એ અત્યારના સમયમાં નાની સૂની ઉપલબ્ધિ નથી. જાહેર જીવનના વ્યક્તિ છે. મહાત્મા ગાંધી ફાઉન્ડેશન એના સ્થાપક અધ્યક્ષ છે. જલગાંવના ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના નિયામક અને લોકસેવા ટ્રસ્ટના અધ્યક્ષ છે. તેમણે 2005માં દાંડી કૂચની 75મી જયંતિની ઉજવણી નિમિત્તે 241 માઇલ લાંબી પદયાત્રાનું રિક્રિએશન, પુનર્મંચન કર્યું હતું. તત્કાલીન પ્રધાનમંત્રી, આ તત્કાલીન શબ્દ ધ્યાનમાં લઈએ, તત્કાલીન પ્રધાનમંત્રી સમક્ષ સાબરમતી આશ્રમથી દાંડી સુધીના માર્ગને ભારતનો એકમાત્ર ઐતિહાસિક માર્ગ જાહેર કરવામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. અને આપણી સામે એમનું બહુ જ નક્કર કામ એટલે આ પુસ્તક છે. તુષારભાઈને વિનંતી કે એ એમનું વક્તવ્ય હતું. મંદાબેન અને મંચ પર બેઠેલા બધાનો બહુ બહુ આભાર, અને આપ સૌનો પણ બહુ આભાર કે આપ સૌ અહીંયા આવ્યા છો. આ પુસ્તક અંગ્રેજીમાં છપાયું એની પહેલાંથી મારી ઈચ્છા હતી કે ગુજરાતીમાં એ છપાય. અંગ્રેજીમાં છપાયું એના પછી મરાઠીનો એનો અનુવાદ આવ્યો, અને 15 વર્ષ સુધી પ્રયત્ન કરતો રહ્યો કે ગુજરાતીમાં છપાય, પણ એક પછી એક પ્રકાશકે વાત કરીશું એવું આશ્વાસન આપ્યું, અને મેન્યુસ્ક્રિપ્ટ મોકલ્યા પછી મારું નામ પણ એમના ફોન પરથી ડિલીટ કરી કાઢ્યું. એટલે જ્યારે કેયુરભાઈએ મને સામેથી પૂછ્યું કે પુસ્તક ગુજરાતીમાં કરવું છે, તો મને શોલેનો એક ડાયલોગ સંજીવ કુમારનો યાદ આવ્યો કે ખતરે સે ખેલને કા શોખ હે મુझे. મેં કીધું આ મૂર્તિમંત માણસ મળ્યો કે એને ધંધો નથી કરવો અને નુકસાન ભોગવી લેવું છે. અને મને આશા નહોતી કે છાપશે, મને હતું કે વાતો ચાલ્યા કરશે ને આ પુસ્તક છપાશે નહીં, એ ભરોસો હતો. પણ મારો ભરોસો એમણે તોડ્યો. એની માટે પણ તમારો આભારી છું. અને ગુજરાતમાં આનું જે પ્રકાશન થયું છે એ મને લાગે છે કે મારી માટે સૌથી મોટો આશીર્વાદ છે. કારણ કે ગુજરાતમાં જ જો આ પુસ્તક ગુજરાતીમાં ના છપાય તો એ નિરર્થક થયું હોત. તમે સાબરમતી આશ્રમની વાત કરી, તો હું જ્યારે પણ અમદાવાદ આવું છું ત્યારે એક વખત તો સાબરમતી આશ્રમ જઉં જ છું. અને એક પ્રથા જ મેં કરી દીધી છે કે જઈને હૃદયકુંજના ઓટલે બેસવાનું, શાંતિથી બેસવાનું. અહીંયા આવતા પહેલા આજે પણ હું ત્યાં ગયો. તમે કર્યું હોય ઘણું મોટું છે, અને એને કારણે જ બધા અહીંયા છે. તુષારભાઈ,
મને પ્રશ્ન પડ્યો કે હું ક્યાં આવી ગયો. આ સાબરમતી આશ્રમ છે એ મને માનવામાં જ ના આવે. કારણ કે ચમક ધમકવાળી 5 સ્ટાર જગ્યામાં રૂપાંતર થયું છે. હૃદયકુંજ પહોંચ્યો ત્યાં સુધી વિશ્વાસ નહોતો બેસતો કે હું સાબરમતી આશ્રમ આવ્યો છું. પ્રભુની મેં નો પાડ માન્યો કે હૃદયકુંજ હજુ સલામત રહ્યું છે. હું દરેક ઓરડામાં ગયો એ તપાસ કરવા કે આ યથાવત રાખવામાં આવ્યું છે કે આને પણ બદલી નાખ્યું. એ એક જ હવે ઓળખ બાકી રહી છે. અને ત્યાં મેં બધા મને મળવા આવ્યા. અને મેં કહ્યું કે અહીંયા જે થઈ રહ્યું છે એ ભારતની સ્મૃતિમાંથી બાપુને મિટાવી દેવાની કોશિશ, અહીંયા એનું પરિણામ દેખાઈ રહ્યું છે. મને બહુ આશ્ચર્ય થયું કે ઝારખંડથી આવેલા એક યુવકે મને કહ્યું कि गांधी व्यक्ति नहीं था, विचार था, और उस विचार को कभी भी मिटा नहीं किया जा सकता. एक युवक આ બોલ્યો, મને બહુ જ આશ્ચર્ય થયું. અને એક સાંત્વના મળી કે ભલે સ્મારકો બદલી દે પણ જેમના હૃદયમાં બાપુ સ્મારક બનીને વસ્યા છે એમને મિટાવી નહીં શકે. જ્યારે આ પુસ્તક મેં લખ્યું લગભગ 95 પછી મારો નિશ્ચય દ્રઢ થયો કે મારે આ પુસ્તક લખવું જ છે. 5 વર્ષનો રિસર્ચ, એના પછી 2 વર્ષનું લખાણ, એના પછી પ્રકાશન માટે મેં ઇંગ્લિશનું મારું પુસ્તક આપ્યું. અને એમાં એક કારણ એ પણ હતું કે હું જોઈ રહ્યો હતો કે ભારત ફરી પાછું 1946 થી 48ની વચ્ચે જે દિશામાં ભારત ગયું અને જેને કારણે વિભાજન થયું એ જ દિશામાં પાછું આગળ વધી રહ્યું છે. અને મને થયું કે મારા પુસ્તકથી હું એક આલામ બેલ વગાડીશ કે ઇતિહાસ ફરી પાછો જો આપણે દોહરાવીશું તો આ વખતે બચાવવા માટે બાપુ નથી. ત્યારે તો આપણને બાપુની હત્યાએ બચાવી લીધા, ઉગારી લીધા. હવે એવી શહાદત આપનારું પણ કોઈ રહ્યું નથી. અને એટલે મને થયું કે મારે આ પુસ્તક લખવું જોઈએ. પુસ્તક લખવામાં મારી સામે ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા. ઘણા લોકોએ મને કહ્યું, શું જરૂર છે આ લખવાની? શું કામ એ ચોળીને ચીકણું કરો છો? ગાંધીવાદીઓએ કહ્યું, શું જરૂર છે આ લખવાની? એમને મેં જવાબ આપ્યો કે હું મારી માટે લખું છું. ભલે કોઈ વાંચે નહીં પણ હું મારી માટે લખું છું. પછી જ્યારે લખ્યું તો ઇતિહાસકારોએ ટીકા કરી કે નવું શું લખ્યું છે કે આ લખવું પડ્યું તમારે? આ તો બધાને ખબર છે. મેં કીધું હું જાણું છું કે બધાને ખબર છે, પણ આ બધી વિગતો એક જગ્યાએ લોકોને ઉપલબ્ધ નથી થતી. એટલે એક પુસ્તકમાં આ બધું જ મળી શકે એટલે લખું છું. અને 15 વર્ષથી જે મારું અંગ્રેજી પુસ્તક વંચાઈ રહ્યું છે એના વાંચનારાઓ પાસેથી એક જો કોમન પ્રતિક્રિયા મને મળી હોય તો એ છે કે અમને કોઈએ આ વાત કહી કેમ નથી હમણાં સુધી. જો આ બધી વાતો જાણતા હતા, આ બધી વાતો વિશે લોકોને ખબર હતી તો આજ સુધી અમારા સુધી આ પહોંચાડી કેમ નથી? એ સૌથી કોમન પ્રતિક્રિયા મને મળી. એટલે મને થયું કે મેં એક વેક્યુમ ભર્યું મારા પુસ્તકથી. અને મને ગર્વ છે કે અંગ્રેજી પુસ્તકની 4 રીપ્રિન્ટ્સ થઈ અને 2021માં
ફરીથી એડિટ કરાયેલું વર્ઝન છપાયું આ પુસ્તકનું, અને એની પણ 2 આવૃત્તિઓ છપાઈ. કેવુરભાઈ, આશા છે કે ગુજરાતીની પણ એવી જ રીતે થાય. મરાઠી પુસ્તક મહારાષ્ટ્રમાં 4 રિપ્રિન્ટ થઈ છે. મહેતા પબ્લિશિંગનું કર્યું છે. હમણાં નવી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. ગુજરાત પર આ જવાબદારી છે કે ગુજરાતીનું શું કરે છે. મને બધાએ કહ્યું કે ગુજરાતીઓ વાંચતા નથી. મેં કીધું ગુજરાતીઓ નક્કી કરશે કે વાંચવું છે કે નહીં વાંચવું. મેં તો લખી કાઢ્યું, કેયુરભાઈએ ભાષાંતર કર્યું, પ્રકાશન કર્યું. હવે જે થવાનું હોય તો થાય. આ પુસ્તક મારી માટે એક કથા રહેશે. સતુ એ લખી રહ્યો હતો ત્યારે શરૂઆતમાં મેં એવું વિચાર કર્યો હતો કે ગોડસે કોર્ટમાં જે બયાન કર્યું અને બાપુ પર જે આક્ષેપો કર્યા, એ દરેક આક્ષેપનું હું ખંડન કરીશ. પુસ્તક લખતી વખતે મને થયું કે એ તો બધા એ જ આક્ષા રાખશે કે આ પરપોતો છે, પ્રપૌત્ર છે, એ પોતાના દાદાનો બચાવ કરશે. એટલે હું ગમે એટલું લખું પણ લોકો એમ જ કહેશે કે એ બિચારો કરે શું, પ્રપૌત્ર છે એટલે દાદાનો બચાવ તો કરવો જ પડે. તો મેં કીધું મારે શું જરૂર છે દાદાનો બચાવ કરવાની. એટલે પછી મેં નક્કી કર્યું કે બાપુના જીવનના જે છેલ્લા 4 વર્ષ હતા, આગા ખાન પેલેસથી છૂટ્યા પછી એમની હત્યા થઈ ત્યાં સુધી, એનો વૃત્તાંત, એમનો એમ હું લખીશ મારા પુસ્તકમાં. પછી વાચકો એમાંથી તાર કાઢે કે ગોડસે જે આક્ષેપ મૂક્યા એ સાચા હતા કે બાપુએ જે કામ કર્યા એ સાચા હતા. એટલે નોઆખલી અને ત્રિપુરામાં જે પદયાત્રા કરી, શાંતિ યાત્રા કરી બાપુ, એના વિશે લખ્યું. એમાં પણ મેં એવું કોઈ જ જગાએ ટિપ્પણી નથી કરી કે ત્યાં બાપુ હિન્દુઓને બચાવવા ગયા. કારણ કે બાપુ કોઈ દિવસ હિન્દુ કે મુસલમાનને બચાવવા નહોતા જતા. બાપુ મનુષ્યોને બચાવવા જતા હતા. અને એટલે મેં કહ્યું એ વાત મહત્વની છે. એ હિન્દુને બચાવતા હતા કે બિહારમાં મુસલમાનોને બચાવતા હતા એ મહત્વનું નથી. એ બધા વિચારોથી લેટ્સ કિલ ગાંધી બન્યું. ભારત સરકારના આર્કાઇવોમાં ઘણી બધા નિવેદનો મેં કર્યા, કારણ કે જેટલા ડોક્યુમેન્ટ્સ મને રિફર કરવાને મળ્યા એનાથી ઘણા બધા વધારે ડોક્યુમેન્ટ્સ આર્કાઇવ્સમાં હતા જેની મને ખબર હતી. અને એ ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે મેં ઘણો પ્રયાસ કર્યો, પણ ત્યારે હજુ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ ફોર્સમાં હતો. અને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ, મને ઘણા ડોક્યુમેન્ટ્સ જોવા મળ્યા પણ ખરા, પણ ઘણા બધા ડોક્યુમેન્ટ્સ મને આપવાને ઇનકાર કરાયો કે આ ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં છે અને કોમી સૌહાર્દ માટે ખતરનાક છે. મેં કીધું 60 વર્ષ થઈ ગયા છે, હવે શું થવાનું હતું? કે ના, ઓફિશિયલ સિક્રેટ એક્ટનો થપ્પો લાગેલો છે, તમે પ્રધાનમંત્રી પાસે જાઓ. એમાં હું અસફળ રહ્યો. પણ એના પછી જે પુસ્તકો લખાયા એનું મહત્વ એ છે કે એ જ્યારે લખાયા ત્યારે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ નીકળી ગયો અને વધારે ડોક્યુમેન્ટ્સ અવેલેબલ થયા હતા, જે મારા પુસ્તકમાં એનું રેફરન્સ નથી. પણ પછી મેં એ મેળવવાની કોશિશ ના કરી, કારણ કે ઘણા બધા એ મેળવ્યા, ઘણા બધા એના પર પુસ્તક લખ્યા છે અને બીજાએ કરેલા કાર્યોનું પુનરાવર્તન કરવાની મને જરૂર ના લાગી. પણ કપૂર કમિશનનો રિપોર્ટ એ બાપુ હત્યાકાંડમાં એક બહુ મહત્વનો રિપોર્ટ હતો ને એમાં જે બધી વાતો પર રોશની નખાઈ એ મારી માટે બહુ મહત્વપૂર્ણ હતી. એટલે છેવટનો એક આખો સેક્શન કપૂર કમિશનના રિપોર્ટના અહેવાલ તરીકે મેં મારા પુસ્તકમાં છાપ્યો છે.
અને સૌથી વધારે લોકોમાંથી એની જ વિશે પ્રતિક્રિયા આવે છે કે આ તો અમને ખબર જ નહોતી, આ અમને કોઈએ કહ્યું કે નહીં. જેમાં કપૂર કમિશને સાવરકર ઉપર રોશની નાખી, સાવરકરના નો જે સહભાગ હતો એ હત્યા પાછળ, એના પર રોશની નાખી. આરએસએસ ની ઇન્વોલ્વમેન્ટ વિશે એમણે એના રિપોર્ટમાં લખ્યું. એ બધું જ્યારે વાંચે છે લોકો, ત્યારે એમને જે સત્ય છે અને જે દુષ્પ્રચાર છે એના વિશેની માહિતી મળવા માંડી. અને એ હું મારી ઉપલબ્ધિ માનું છું કે આજે પણ કપૂર કમિશનના રિપોર્ટ વિશે સૌથી વધારે ચર્ચા, જ્યારે પણ મારા પુસ્તક પર ચર્ચા થાય છે ત્યારે કપૂર કમિશનના રિપોર્ટ વિશે સૌથી વધારે ચર્ચા થાય છે. અને એ પણ, અને એક બીજું પુસ્તક છે જે આજે અહીંયા નથી, તીસ્તા સેટલવાડે એક પુસ્તક લખ્યું જેમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને એને આર્કાઇવ્સમાંના જે ડોક્યુમેન્ટ્સ મને નહોતા મળ્યા એ બધા ડોક્યુમેન્ટ્સ બચાવી અને એક પુસ્તક કર્યું છે, જેમાં એ બધા ડોક્યુમેન્ટ્સ પબ્લિશ કર્યા છે. એનું મહત્વ એ છે કે એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે 2014માં ભારત પાછો ખરો આઝાદ થયો. અને એ આઝાદીનું પરિણામ એ આવ્યું કે પ્રધાનમંત્રી શ્રીએ આર્કાઇવ્સમાં રાખેલા 34,000 ડોક્યુમેન્ટ નષ્ટ કરાવી દીધા. અને કયા ડોક્યુમેન્ટ્સ નષ્ટ કર્યા છે, શું કામ નષ્ટ કર્યા છે, એમાં શું હતું કે જેને છુપાવવા અને નષ્ટ કર્યા છે, એના વિશે કશે કોઈ જાણકારી નથી. એ ડોક્યુમેન્ટ્સ તીસ્તાની એ પુસ્તકમાં સંગ્રહીને રહ્યા છે. એ એનું મહત્વ. એટલે એ જે ટ્રેન્ડ મેં શરૂ કર્યો કે જ્યાં લોકો જતા નહોતા, કારણ કે બધાને જ્યારે પણ એમની ઈચ્છા થતી ત્યારે એક જ વિચાર આવ્યો કે જરૂર શું છે. આજે એનું મહત્વ શું છે એ જાણકારી આપણને મળે છે, અને એની શરૂઆત મારા પુસ્તકથી થઈ એનો મને ગર્વ છે. એ લખવામાં તકલીફ બહુ થઈ ઘણી વખત, કારણ કે હું એકલો બેસીને લખતો, ઘણી વખત રડતા રડતા લખતો હતો, કારણ કે જે વાંચતો હતો ને જે લખતો હતો એને હું જીવંત અનુભવી શકતો હતો. કારણ કે ત્યારનું જે ભારતમાં થઈ રહ્યું હતું, જ્યારે મેં 64થી 46થી 48 ની હિસ્ટ્રી વાંચી અને 92ની સાલના મુંબઈમાં હું મેં જે ભોગ્યું ને વિટનેસ કર્યું, એ બધું જ્યારે હું જોતો હતો ત્યારે એક જ વિચાર આવી રહ્યો હતો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને એટલે ભૂતકાળની એ બધી વાતો મારી માટે જીવંત થઈ જતી હતી. 2002 પછીના ગુજરાતમાં એ બહુ જ જરૂરી થઈ ગયું. અને જ્યારે જ્યારે મોદી બાપુની પ્રતિમાઓ પર નમન કરતો આપણો ફોટો છપાવે છે, ત્યારે મને એ યાદ આવે છે કે ગોળી મારતા પહેલા નથુરામ પણ નમ્યો હતો. એ વાત ભૂલવું નહીં જોઈએ કે જેના દિલમાં નથુરામ વસેલો હોય છે એ શા માટે નમે છે એ વાત આપણે ભૂલવી ના જોઈએ. અને એટલે એ બધા ભૂતકાળની વાતોને પાછા જીવંત રાખવાની કોશિશ, એનું એક પરિણામ લેટ્સ કિલ ગાંધી છે. બહુ જ ઘૃણાપાત્ર ટાઇટલ છે, પણ વાણીઓ છું એટલે કમાવાની વૃત્તિ છે મારામાં. એટલે જ્યારે હું પુસ્તક લખવા માંડ્યો ત્યારે વર્કિંગ ટાઇટલ એનું હતું મર્ડર ઓફ અ મહાત્મા. મેં કીધું સરસ ટાઇટલ છે, સોફેસ્ટિકેટેડ ટાઇટલ છે, કોઈની લાગણીઓ નહીં દુભાય. પછી મને ચિંતા થઈ, કારણ કે હું જોતો હતો કે બાપુ પર લખાયેલા પુસ્તકોની દશા શું થતી હતી,
કે શેલ્ફો પર પડી રહે અને કોઈ જુએ પણ નહીં. મેં કીધું મારા પુસ્તકને મારે એવું નથી થવાનું. એટલે જ્યારે રિસર્ચ કરી રહ્યો હતો ત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં એક પ્રસંગનું એમાં મને એ મળ્યું, વૃત્તાંત મળ્યો કે જેમાં લખ્યું હતું કે 47ની સાલમાં સપ્ટેમ્બર ઓક્ટોબરના મહિનામાં પૂના રેલવે સ્ટેશનમાં એક કેફેટેરિયા, નથુરામ ગોડસે અને આપટે ત્યાં અવારનવાર જતા, કારણ કે નથુરામ ગોડસેને ઇંગ્લિશ કોફી બહુ ભાવતી અને એ બ્રિટિશના જમાનાની કેફેટેરિયા હતી. એટલે ત્યાં જઈને નથુરામ ગોડસે કોફી મંગાવતા, કોફી અને કેક મંગાવીને ખાતા અને ત્યાં બેઉ મિત્રો મળતા અને ગપ્પા ગોષ્ઠી કરતા. અને એ એક મુલાકાતમાં સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન આ આખા કોન્સ્પિરસીનું શરૂઆત ત્યાં થઈ. તો મેં કલ્પનામાં એવું વિચાર કર્યો કે જો એવી મીટિંગ થઈ હશે અને એમનામાં જો સંવાદ થયો હશે તો બેમાંથી એકે જરૂર કહ્યું હશે કે લેટ્સ કિલ ગાંધી. અને એટલે મેં એ વાક્યને મારા પુસ્તકનું ટાઇટલ બનાવ્યું. પછી મેં વિચાર કર્યો કે જોઈએ તો ખરા કે લોકોનો શું પ્રતિસાદ મળે છે. એટલે મેં એક કવર ડિઝાઇન બનાવી મર્ડર ઓફ ધ મહાત્મા અને બીજી કવર ડિઝાઇન બનાવી લેટ્સ કિલ ગાંધી. અને એ બે પોસ્ટર ત્યારે મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની મારી ઓફિસ હતી, તો એનું જે એન્ટ્રી હતી એની સામે નોટિસ બોર્ડ પર મેં એ બેઉ કવર ડિઝાઇન મૂકી. અને મેં કીધું લોકોની પ્રતિક્રિયા તો જોઈએ શું થાય છે. અને મેં જોયું, મારી ઓફિસ બાજુમાં જ હતી, મારું ડેસ્ક બાજુમાં જ હતો, એટલે મને દેખાતું હતું કે લોકો આવે છે તો શું કરે છે. અને 10માંથી 9 લોકોએ જે પાના પર લેટ્સ કિલ ગાંધી લખ્યું હતું એ પાનું ઉપાડીને જોયું અને એક જ વ્યક્તિએ મર્ડર ઓફ ધ મહાત્મા જોયું. મેં કીધું પુસ્તક વેચવું હોય તો લેટ્સ કિલ ગાંધી જ કવર પર હોવું જોઈએ. એટલે વાણિયા વૃત્તિ આમાં પ્રદર્શિત થાય છે. મને લાગે છે શાહ સાહેબે અહીંયા જ કહ્યું હતું ને, ચતુર્વાણિયા બન્યા. એ ચતુર્વાણિયાનું જ લોહી છે એ ડીએનએ સાબિત થાય છે મારું આ ટાઇટલ, કે વાણિયા વૃત્તિ ગઈ નથી હજુ. અને એ સફળ થયું. એ સફળ થયું કારણ કે બુક શેલ્ફ પર આવતાની સાથે આ ચોપડીઓ ઉપડાઈ જાય છે હજુ પણ. હવે એક જ મહત્વાકાંક્ષા રહી છે કે ભારતની જેટલી ભાષાઓમાં થઈ શકે આનો અનુવાદ થઈને છપાય. લગભગ આ વર્ષમાં મરાઠી, હિન્દી અને મલયાલમમાં આ છપાશે. એટલે 3 ભાષાઓ હજુ વધશે. ઈચ્છા છે કે બંગાળીમાં છપાય. જોઈશું, કોઈ મળી જશે. કેવુરભાઈ કોઈ હોય તો કહેજો. અને બંગાળી ચાલુ કરવું હોય તો આપણે સાથે કરીએ. આટલું જોખમ દીધું છે તો થોડું વધારે. આપ સૌ અહીંયા આવ્યા એ બદલ હું આપનો આભારી છું. આ જ રીતે આજ સંખ્યાઓમાં કેયુરભાઈના સાહસને સપોર્ટ કરજો. પુસ્તક ખરીદજો. વાંચો કે નહીં એ નથી કહેતું, પણ ખરીદજો ખરું. કારણ કે આ પુસ્તકના 2 ફાયદા છે. એક, વિચારોની કસરત કરાવે છે અને 900 પાનાનું પુસ્તક હાથમાં રાખશો તો થોડી કસરત પણ થઈ જશે, એટલે ફિઝિકલ પણ ફાયદો થશે. તો જરૂર જતા જતા અહીંથી પુસ્તક ખરીદતા જજો, ઓનલાઈન ઓર્ડર કરજો અને લોકોને કહેજો કે ખરીદે ને વાંચે. બહુ બહુ આભાર. આભાર તુષારભાઈ. આ વાણિયાની વાત ધ્યાને લેવા જેવી છે. એમણે લેટ અસ કિલ ગાંધી એવું કહ્યું છે. એ અસ એટલે આપણે બધાએ એમણે કહ્યું એ પ્રમાણે વિચારવાનું છે, ગુજરાતે વિચારવાનું છે, નક્કી કરવાનું છે. ઘણી બધી ચૂંટણીઓ આવશે, ઘણા બધા પ્રસંગો આવશે, એટલે આપણે પસંદગી આપણી છે.
એક વાણિયા પછી એમનો પરિચય આ સભાગૃહને કે અમદાવાદને કે ગુજરાતને આપવાનો ના હોય. ફાંસીવાદ, નિરંકુશ સત્તાવાદ, મૂડીવાદ એના તેઓ પ્રખર તો બધા જાણે છે, પણ મુખરતા પણ એમની જાણે છે બધા. એવા ક્રિટિક છે, ટીકાકાર છે, પૂર્વ પત્રકાર, પૂર્વ અર્થશાસ્ત્રના તો સાંપ્રત અધ્યાપક પણ, અને HK આર્ટ્સ કોલેજના પૂર્વ કાર્યકારી અધ્યાપક, આચાર્ય. એમણે અનેક પુસ્તકો લખ્યા છે. એમને ચિંતા છે કે સમય ખૂટશે, એટલે એ હું પરિચય પૂરો કરું એ પહેલાં એમના લાક્ષણિક થનગનાટથી એ અહીંયા છે, તો હું પરિચય ટૂંકાવી અને એમનો સમય વધારું. હેમંત કુમાર શાહ. ન્યુરોસાયન્સનું આધુનિક સંશોધન એવું કહે છે કે 4 રસાયણો આપણા બધાના દિમાગમાં હોય છે: ડોપામાઇન, સેરોટોનિન, ઓક્સિટોસિન અને એડ્રેનાલિન. આ 4 રસાયણો ભેગા થઈને એક નવું રસાયણ પેદા કરે છે. એનું નામ છે હિંમત. આપ સૌના દિમાગમાં આ રસાયણ પેદા થયેલું છે, એટલે આપ અહીંયા છો. ભલે દેશદ્રોહી કહેવાઓ, એને માટે આપ સૌને અભિનંદન ઘટે છે. જેના ઘટમાં ઘોડા થનગને છે વિશ્વગુરુ બનવાના, એવા કહેવાતા હિન્દુ રાષ્ટ્રમાં કે જે હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાની નથુરામ ગોડસેની અને અંગ્રેજોની જેલમાંથી 7 વાર માફી માંગીને છૂટવાની વિનાયક દામોદર સાવરકરની મહેચ્છા હતી. એવા હિન્દુ રાષ્ટ્રમાં આજે જ્યારે લોકશાહીની અંદર તાનાશાહી અને રાજાશાહી ઊભી કરવાનો કારસો રચાયો છે, હિન્દુઓની, હિન્દુ ધર્મની, હિન્દુ સંસ્કૃતિની રક્ષાને નામે નથુરામ ગોડસેની પૂજા કરનારા અને ગાંધીને ગાળો આપનારા, બિલકુલ થાકે નહીં ગાંધીને ગાળો આપવામાં, એવા ટોળા અહીં તહીં સર્વત્ર દેખા દે છે. ત્યારે આ પુસ્તક ગુજરાતમાં, અને તે પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં પ્રકાશિત કરવાની હિંમત દાખવવા બદલ હું કલ્પવૃક્ષ પ્રકાશનના કેયુર કોટકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનો અભિનંદન આપું છું. મને એનો સવિશેષ આનંદ છે કે કેયુર કોટક મહાત્મા ગાંધીએ સ્થાપેલી, 1920માં સ્થાપેલી, જેને ગાંધીએ પોતાનું ઋષિ કાર્ય કહ્યું હતું, અને હવે જે ગોડસેવાદીઓના હાથમાં જતી રહી છે, એવી ગુજરાત વિદ્યાપીઠમાં એ ભણેલા, અને મેં એમને ભણાયેલા 2002-03માં પત્રકારત્વમાં. એ મારા વિદ્યાર્થી હતા, એટલે મને એનો સવિશેષ આનંદ છે. હાલ તો ગુજરાત વિદ્યાપીઠની અંદર હોય કે બહાર હોય, એવા વિદ્યાર્થી તરીકેનો કે અધ્યાપક તરીકેનો કોઈનો નાતો હોય, એવા લોકોમાં ભાગ્યે જ આ હિંમત નામનું રસાયણ છે. બાકી બચ્યું હોય એવું લાગતું નથી. ત્યારે કેયુર કોટક આવા પુસ્તકોનું ગુજરાતીમાં પ્રકાશન કરે છે, એ ખરેખર દાદ માગી લે એવી ઘટના છે. ઇતિહાસને ચોક્કસ એની નોંધ લેવાની ફરજ પડશે કે કોઈક તો હતું, બરાબર ને, કોઈક તો હતું કે જે આવા પુસ્તકોનો અનુવાદ પણ કરે છે અને અનુવાદ કર્યા પછી છાપવાની હિંમત કરે છે. એમણે અગાઉ મારા 2 પુસ્તકોનો અનુવાદ છાપ્યો છે. વિખ્યાત ઇતિહાસકાર અશોક કુમાર પાંડેના 2 પુસ્તકો, ઉસને ગાંધી કો ક્યોં મારા અને સાવરકર, કાલા પાની ઓર ઉસકે બાપ. આ બંને પુસ્તકોના મારા અનુવાદો એમણે પ્રકાશિત કર્યા, અને હવે આ મારો 3જો અનુવાદ આપના હાથમાં આવી રહ્યો છે. એની મને બેહદ ખુશી છે. કરોડરજ્જુ છે ને એ શારીરિક અંગ છે,
પણ આજકાલ માનસિક રીતે ઘણી બધી સંસ્થાઓમાં ઘસાઈ ગઈ. એવા પ્રકારના સંજોગોમાં 1919માં ગાંધીએ નવજીવન પ્રેસ શરૂ કરેલ. એ સંસ્થામાં આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એનો મને ખરેખર આનંદ છે. એ સાબિત કરે છે કે નવજીવનની કરોડરજ્જુ હજુ માનસિક રીતે ઘસાઈ નથી. જો કે ગુજરાત વિદ્યાપીઠમાં આ કાર્યક્રમ યોજવા માટે એનો હોલ માંગ્યો હોત તો શું થાત એની મને ખબર નથી, પણ મને એવું લાગે છે કે જો અરજી કરી હોત તો ગાંધી ગુજરાત વિદ્યાપીઠમાં જે બાઇબલ ખંડમાં બેસતા હતા એ બાઇબલ ખંડમાં ખાડો ખોદીને દાટી દીધી હોત કેયુરની અરજી. એમાં મને કોઈ શંકા નથી. શ્રીમાન તુષાર ગાંધી એમના પોતાના અને મારા પુસ્તકના વિમોચન પ્રસંગે અહીંયા હાજર હોય એની ખુશી શબ્દોમાં વ્યક્ત કરવાનું લગભગ શક્ય નથી. મંદાબેન મારા વડીલ મિત્ર છે અને એમની હાજરી અહીંયા સ્વાભાવિક રીતે છે. જાણીતા પત્રકાર ધીરેન્દ્ર ઝાના જે પુસ્તકનો મેં અનુવાદ કર્યો છે, 310 પાનાનું પુસ્તક છે. એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એના 18 પ્રકરણ છે, 641 એના સંદર્ભો છે. એટલે એક પાના પર તમે જુઓ તો ઓછામાં ઓછા 2 સંદર્ભો થયા. એમાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના દફતર સંગ્રહોનો સંદર્ભ છે, ઉપરાંત અખબારો, પુસ્તકો, સામયિકોનો સંદર્ભ છે. એનો અર્થ એવો થાય છે કે આ પુસ્તક નથુરામ ગોડસેના જીવન વિશે 19 ફોટા સાથે માહિતી આપનારું અને મહાત્મા ગાંધીના હત્યારાની વિચારધારા વિશેનું વિશ્લેષણ કરનારું એક અધિકૃત પુસ્તક બની રહે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જુઠ્ઠાણું એ જાણે કે હિન્દુ રાષ્ટ્રની વિચારધારાનું અનિવાર્ય અંગ હોય ને એવું આપણને લાગે. નથુરામ ગોડસેના કેટલાક જુઠ્ઠાણા આ પુસ્તકમાં થોડા જાણીતા છે. એમાંના 2-4 ની વાત કરું. નથુરામ ગોડસે નથુરામ હતા જ નહીં. એમનું મૂળ નામ હતું રામચંદ્ર. સત્તાવાર નામ પણ રામચંદ્ર હતું. એમની શાળાના દસ્તાવેજોમાં પણ એમનું નામ રામચંદ્ર. 1938માં જ્યારે હૈદરાબાદમાં નિજામની સામે સત્યાગ્રહ થયો, એ સત્યાગ્રહ મૂળે તો કરેલો કોંગ્રેસે, પછી હિન્દુ મહાસભા એની અંદર જોડાઈ ગઈ અને હિન્દુ મહાસભાના કાર્યકર તરીકે નથુરામ ગોડસે એ સત્યાગ્રહમાં જોડાયા. એમની ધરપકડ થઈ. પોલીસને નામ લખાવવાનું આવ્યું તો રામચંદ્ર ના લખાયું ને નથુરામ લખાયું. એ પછી એમનું નામ નથુરામ જ રહ્યું. ગાંધીની હત્યા કરવા માટે નથુરામ ગોડસે દિલ્હી ગયા. દિલ્હીના રેલવે સ્ટેશનનો રિટાયરિંગ રૂમ ભાડે રાખ્યો. પેલા એ નામ પૂછ્યું કે તમારું નામ શું? તો ન નથુરામ ન રામચંદ્ર, કોઈક બીજું જ નામ આપ્યું. એમના બાપાનું નામ આપ્યું વિનાયક રામ. ગાંધીની હત્યા કરાઈ. એ પછી પોલીસે પકડ્યા. તુગલક રોડના પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા. પોલીસ પૂછે છે તમારી ઉંમર કેટલી? તો એ કહે છે 25. ખરેખર હતી 38. નથુરામ ગોડસે ગાંધીની હત્યા માટે જે જુઠ્ઠાણા ચલાયા એ એમણે 8મી નવેમ્બર 1948ના રોજ અદાલતમાં આપેલા બયાનથી છતાં થાય છે. ગાંધીની હત્યા, એમના હત્યારા અને આરએસએસ વચ્ચે કોઈ જ સંબંધ નથી એમ કહેવામાં આવતું રહ્યું છે. અને ખાસ કરીને આરએસએસ દ્વારા અને તેના સમર્થકો દ્વારા તો આવું ખાસ કહેવાય. પરંતુ આ પુસ્તક એ સંબંધ કેટલો અને કેવો હતો તેની વાતોને દસ્તાવેજી પુરાવાઓ સાથે ઉજાગર કરે છે. ગોડસે જે બયાન માર્ચ 1948માં પોલીસમાં આપ્યું એ અને નવેમ્બર 1948માં અદાલતમાં આપ્યું, એ 2 બયાન વચ્ચે બહુ મોટો તફાવત છે. તેનાથી એ પણ ખ્યાલ આવે છે કે ગોડસે કેવા અને કેટલા જુઠ્ઠા હતા. ગાંધીની હત્યા પછી મુંબઈમાં શિવાજી પાર્ક વિસ્તારમાં સાવરકરનું જે ઘર હતું, સાવરકર સદન, એના ઉપર અને સંતરાનગર એવા નાગપુર ખાતે આવેલા આરએસએસના કાર્યાલય પર પાડવામાં આવેલા દરોડામાં જે દસ્તાવેજો હાથ લાગ્યા
એ બધાનો સંદર્ભ તુષારભાઈના પુસ્તકમાં તો છે જ, અને આ ધીરેન્દ્ર ઝાના પુસ્તકમાં પણ બહુ જ વ્યાપક પ્રમાણમાં છે. અને એ એમ બતાવે છે કે ગોડસે, આરએસએસ અને સાવરકરની જે હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાની વિચારધારા હતી એની આડે કેવી રીતે ગાંધી, નહેરુ અને કોંગ્રેસ પાર્ટી તે સમયે અડીખમ ઉભા હતા. આ દેશ જેવો છે એવો પણ ધર્મનિરપેક્ષ છે, જેવી છે એવી લોકશાહી ધરાવતો આ દેશ છે, એમાં કોઈ શંકા નથી. એનું કારણ શું છે? એનું કારણ જો કોઈ હોય તો એ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ભીમરાવ આંબેડકર અને સરદાર પટેલ. આ પેલી મનુસ્મૃતિની ચતુર્વર્ણ વ્યવસ્થા નથી હો. તમે જુઓ, આ ખરી ચતુર્વર્ણ વ્યવસ્થા છે. આ ચારમાં મહાત્મા ગાંધી એટલે વાણિયો, ભીમરાવ આંબેડકર એટલે દલિત, જવાહરલાલ નહેરુ એટલે બામણ અને સરદાર એટલે પટેલ. આ ખરી ચતુર્વર્ણ વ્યવસ્થા એ પેલા એ લોકો આગળ આ નથુરામ ગોડસે, તુચ્છ વિનાયક સાવરકર, બીજો તુચ્છ અને જુઠ્ઠો માફીવીર, એનું કશું ચાલ્યું નહીં. એ આ ભારત નામના દેશનું નસીબ કે આપણે આવી લોકશાહીમાં જીવીએ છીએ. કેમ હત્યા કરી ગાંધીની? કારણ શું? મારે બીજું કશું નથી કહેવું ગાંધી વિશે, પણ જે કહેવાયું છે એ હું તમને કહું. ઘણા બધા લોકો નહીં જાણતા હોય માટે કહું. વિખ્યાત ફ્રેન્ચ સાહિત્યકાર અને સાહિત્યનું જેમને નોબેલ ઇનામ મળ્યું હતું 1915નું, એવા રોમે રોલા, એમણે મહાત્મા ગાંધી માત્ર 55 વર્ષના હતા ત્યારે રોમે રોલાએ ગાંધીનું જીવન ચરિત્ર લખ્યું 1924માં. અને એમાં એમણે એવું લખ્યું કે ગાંધી એ આધુનિક સમયના ઈસુ ખ્રિસ્ત છે. મહાત્મા ગાંધીની 70મી વર્ષગાંઠ ઉજવાઈ 1939માં. ત્યારે જીવે છે ગાંધી, હજુ મરવાને 9 વર્ષ બાકી છે. ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમ કહે છે કે ભવિષ્યની પેઢીઓ કદાચ એ માનવાને માટે તૈયાર નહીં થાય કે આવો હાડમાંસ ભરેલો માણસ આ પૃથ્વી ઉપર વિચર્યો હશે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા એ ચૂંટાયા, 8 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યા. એ ચૂંટાયા પછી થોડાક સમય પછી અમેરિકાનું એક રાજ્ય વર્જિનિયા, એની એક સ્કૂલ, વોકફિલ્ડ સ્કૂલ, એ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વાતો કરે છે. ત્યારે એક વિદ્યાર્થી એમને પૂછે છે કે કોઈ મરી ગયેલા કે કોઈ જીવતા એવા કોઈ મહાન પુરુષ સાથે તમારે જો ડિનર લેવાનું હોય, સાંજનું ભોજન લેવાનું હોય, તો તમે કોની સાથે એ ભોજન લો? અને બરાક ઓબામા કહે છે, નામ આપે છે, પોતે મુસલમાન હતા, બરાક હુસેન ઓબામા. પછી એ ખ્રિસ્તી થયા, બરાબર. એ નથી મોહમ્મદ પૈગંબરનું નામ દેતા, નથી ઈસુ ખ્રિસ્તનું નામ દેતા, એ મહાત્મા ગાંધીનું નામ દે છે ને કહે છે કે મારે જો ભોજન લેવાનું જ હોય કોઈક મહાન માણસ સાથે તો હું મહાત્મા ગાંધી સાથે લઉં. આ ગાંધી હતા. અને આ તો બધા મોટા માણસોએ કહ્યું ને, રોમે રોલા ને, આઇન્સ્ટાઈન ને, બરાક ઓબામા. એક સામાન્ય માણસ. 2008 થી 10માં તમને બધાને ખબર હશે, મહામંદી આવી અમેરિકામાં. લેહમેન બ્રધર્સ થી એ શરૂ થઈ. એ વખતે દુનિયાના ઇતિહાસમાં પહેલી વાર કોઈ શેર બજારની સામે આંદોલન થયું. ન્યુયોર્કના શેર બજારની સામે આંદોલન થયું. એ આંદોલનનું નામ હતું ઓક્યુપાય વોલ સ્ટ્રીટ. આ આંદોલન મહિનાઓ સુધી ચાલ્યું. સેંકડો લોકો શેર બજારની સામે આંદોલન કરે છે. એ વખતે એક સામાન્ય ગોરો માણસ હાથમાં પ્લેકાર્ડ લઈને ઉભો છે અને એમ કહે છે, હેડ ગાંધી બીન અલાઇવ, હી વુડ હેવ બીન હિયર. જો ગાંધી જીવતો હોત તો એ અહીંયા હોત. આ ગાંધી છે. કોની સામે લડે છે? એ આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક શોષણની સામે લડવાનો હાકલ કરનારો, જાતે લડનારો માણસ છે.
એટલે આવા ગાંધીની હત્યા કરવાની નથુરામ ગોડસેને આવશ્યકતા લાગે, અનિવાર્યતા લાગે, જેમાં કઈ નવાઈ નથી. મૂળ મુદ્દો છે તે વિચારધારા, અને આ વિચારધારાના મુદ્દાને આપણે બરાબર સમજવા જેવા છે. એક બાજુ સાવરકર છે, બીજી બાજુ ગોલવલકર છે, જે આરએસએસ ના બીજા સરસંઘ ચાલક હતા. એમની વિચારધારા હિન્દુ રાષ્ટ્રની વિચારધારા છે, અને એમાં નથુરામ ગોડસેની દીક્ષા થયેલી. એમાં અંગ્રેજોની વિદાય પછી જ્ઞાતિગત ભેદભાવો વાળી બ્રાહ્મણોની ચતુર્વર્ણ વ્યવસ્થા પર આધારિત પેશવા રાજ ફરીથી સ્થાપવાનું હતું આ હિન્દુ રાષ્ટ્રમાં. અને એટલે રાજાશાહી પાછી લાવવાની નેમ હતી. હિન્દુઓ સિવાયના લોકોને આ દેશમાં નિમ્ન કક્ષાનો દરજ્જો આપવાનો હતો. એમાં બીજી તરફ ગાંધી એક એવો દેશ ઈચ્છતા હતા કે જેમાં સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ભેદભાવોથી પર જઈને મનુષ્યને કેન્દ્રમાં રાખીને એક ધર્મનિરપેક્ષ અને લોકશાહી સમાજ ઉભો થાય. આ કારણ છે નથુરામ ગોડસે ગાંધીની હત્યા કરે. હિન્દુ રાષ્ટ્રનો વિચાર એ હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને નામે આઝાદ દેશમાં લોકોને રાજાશાહી હેઠળ ગુલામ બનાવવાનો હતો અને છે. ગાંધી એ વિચારધારાની સામે સૌથી મોટો અવરોધ હતા, અને એટલે જ એમની હત્યા ગોડસે દ્વારા કરવામાં આવી. મનુષ્યની આઝાદી, દેશની નહીં. દેશ તો આઝાદ છે જ, ભારત આઝાદ જ છે. અને જે રીતે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવે, તો એ રીતે દુનિયામાં કોઈ હવે આપણને ગુલામ બનાવવાનું પણ નથી. આ નક્કી છે. એ જમાના જતા રહ્યા. સવાલ શું છે? સવાલ એ છે કે દેશમાં જે લોકો રહે છે, આઝાદ દેશમાં, એ લોકો આઝાદ છે કે નહીં? આ ગાંધીનો મૂળ વિચાર છે. અને એટલે જ્યારે એ લંડન થી પાછા આવતા હતા સ્ટીમરમાં, દક્ષિણ આફ્રિકા પાછા જતા હતા, ત્યારે 1909માં એમણે જે પુસ્તક લખ્યું હિન્દ સ્વરાજ, એમાં એ લખે છે, એમનો મુખ્ય મુદ્દો એ કહે છે, મુખ્ય વાત જણે જણે ભોગવવાના સ્વરાજની છે. આ જણે જણે ભોગવવાનું સ્વરાજ એ ખરું હિન્દ સ્વરાજ છે. ગાંધી દેશને આઝાદ કરવા માંગે છે. એ દેશની આઝાદી તો સાધન છે. મૂળ મુદ્દો એ લોકોની આઝાદી છે, માણસની આઝાદી છે. અને આ ગોડસે આણી મંડળી એ લોકોને આઝાદ દેશમાં ગુલામ બનાવવા માટે આઝાદ દેશની પ્રજા બનાવવા માંગતી હતી. ગાંધી પ્રજામાંથી નાગરિક બનાવવા માંગતા હતા. આ નાગરિક બનાવવાની જે પ્રક્રિયા આપણે 1950ની 26મી જાન્યુઆરીથી શરૂ કરી છે, એની સામે અત્યારે સૌથી મોટો પડકાર ઉભો થયેલો છે. ગાંધીનો વિચાર, ગાંધીની વિચારધારા એ અહિંસક સમાજ ઉભો કરવાની હતી. એમાં આર્થિક, સામાજિક, રાજકીય શોષણ ન હોય, અસમાનતા ઘટે, ન્યાયની સ્થાપના થાય. ગોડસે જે હિન્દુ રાષ્ટ્રની વિચારધારાને વરેલા હતા, તેમાં મનુષ્યો વચ્ચેની અસમાનતા એ જ પાયો હતો, અને એ જ આજે પણ છે. તેઓ હિન્દુ રાષ્ટ્રનું ચણતર હિંસા ઉપર કરવા માંગતા હતા, જે હિંસા દ્રશ્ય અને અદ્રશ્ય રીતે હિન્દુ સામાજિક વ્યવસ્થાનો ભાગ હતી અને છે. હિન્દુ રાષ્ટ્રનો વિચાર મૂળભૂત રીતે શું છે? મૂળભૂત રીતે એ જર્મનીના એડોલ્ફ હિટલર અને ઇટાલીના બેનિટો મુસોલિનીની નાઝીવાદી અને ફાસીવાદી વિચારધારા પર આધારિત છે. એ વિચારધારા પોતાની જાતને જગતમાં સર્વશ્રેષ્ઠ સમજવાની અને પોતાને જ રાજ કરવા માટે લાયક સમજવાની અને બાકીના બધાને પ્રજા તરીકે ગુલામ બનાવવાની એ વિચારધારા છે. નાઝીવાદી અને ફાસીવાદી વિચારધારા એ યુદ્ધખોર વિચારધારા છે. અને એટલે વિનાયક દામોદર સાવરકરનું પુસ્તક હિન્દુત્વ, હુ ઇઝ અ હિન્દુ, અને આરએસએસના બીજા સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર, એમનું પુસ્તક વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ, આ બંને પુસ્તકોમાં આ વિચારધારા નાઝીવાદની અને ફાસીવાદની વિચારધારા વ્યક્ત થયેલી છે. અને આ બંને એમ કહે છે કે આ વિચારધારાને આધારે હિન્દુ રાષ્ટ્રનું સર્જન કરવું. નથુરામ ગોડસે
આ વિચારધારાનું પાન કરેલું પીધેલું. ગાંધીની હત્યા ગોડસે કરેલી, એની પાછળ આ વિચારધારા પડેલી છે. ગાંધી પોતાની જાતને સનાતની હિન્દુ કહેતા હતા, તેમ છતાં ગાંધી સર્વોદયમાં માનતા હતા. જ્હોન રસ્કિનનું પુસ્તક અનટુ ધીસ લાસ્ટ વાંચીને એમણે સર્વોદયનો સિદ્ધાંત આપ્યો હતો. અને એનો પહેલો સિદ્ધાંત એમ કહે છે કે બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. આ ભલામાં, આ કલ્યાણમાં કોઈ જ વ્યક્તિની બાદબાકી નથી. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. એનો અર્થ એવો થાય છે કે એમાં કોઈ બાકાત નથી. સૌને સમાન દ્રષ્ટિથી જોવામાં અને સમજવામાં આવે છે. ગાંધી વિચાર અને ફાસીવાદી નાઝીવાદી વિચારમાં આ મોટો તફાવત હતો, અને એ જ ગોડસેને ગાંધીની હત્યા કરવા તરફ દોરી જાય. એક રસપ્રદ હકીકત આ પુસ્તકમાં જોરદાર છે, અને તુષારભાઈના પુસ્તકમાં પણ એને વિશેની વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીની હત્યા બિરલા ભવનમાં થઈ, અને બિરલા હાઉસ એ જમાના દેશના બહુ મોટા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા, એમનું એ મકાન, એનું એ પ્રાંગણ, અને એ ગાંધીની ચળવળને, અહિંસક સત્યાગ્રહને હંમેશા ટેકો આપતા અને સમર્થન આપતા રહ્યા હતા. એમના જ મોટા ભાઈ જુગલ કિશોર બિરલા એ હિન્દુ મહાસભાના, આરએસએસના, વિનાયક સાવરકરના અને નથુરામ ગોડસેના ચુસ્ત ટેકેદાર હતા. અને એ બધી રીતે આ ચારેયને સહાય કરનારા હતા. એની ઘણી બધી વિગતો આ પુસ્તકમાંથી આપણને સુપેરે મળે છે. નથુરામ ગોડસેના આરએસએસ અને હિન્દુ મહાસભા સાથેના સંબંધો, વિનાયક સાવરકર સાથેના એમના ગાઢ સંબંધો, હિંસક બનાવવા ધારેલા હિન્દુ રાષ્ટ્ર દળ એ નામના એક દળની એમણે સ્થાપના કરેલી. એની સ્થાપના એમણે શરૂ કરેલું એક અગ્રણી મરાઠી અખબાર જેનું નામ અગ્રણી હતું, એમાં એમણે જે વિચારો વ્યક્ત કર્યા, એ બધાના સંદર્ભો આ પુસ્તકમાં આપણને મળે છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરે એક પુસ્તક લખ્યું છે, બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ. અને આ પુસ્તકના ખંડ નંબર 2 માં છેક છેલ્લે આંબેડકર એવું લખે છે કે બુદ્ધ એવો કોઈ દાવો નથી કરતા કે એ પોતે ભગવાન છે. બુદ્ધ એવું પણ નથી કહેતા કે મને કોઈ કે ઉપરથી મોકલ્યો છે ઈશ્વરે, ગોડે, અલ્લાહે. એવો પણ કોઈ દાવો કરતા નથી. ગાંધી પણ એમ જ કહે છે, સત્ય અને અહિંસા તો પર્વતો જૂના છે, મારે આ દુનિયાને કશું નવું શીખવવાનું નથી. આ ગાંધી છે. મને એટલે ગાંધીને ઈશોપનિષદનો પહેલો શ્લોક બહુ ગમતો હતો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતાહ મા ઘૃતઃ કસ્ય સિદ્ધનમ. ગાંધીએ એવું કહ્યું છે કે આ પહેલો શ્લોક જ બચશે, બીજું કશું નહીં બચે. રામાયણ મહાભારત ને બીજું બધું તો પણ હિન્દુ સંસ્કૃતિ બચશે, આવું ગાંધીએ કહ્યું છે. આ જ ઈશોપનિષદમાં એક બીજો શ્લોક છે, બહુ સરસ શ્લોક છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ તત્વમ પુષન્ન પાપૃણુ સત્ય ધર્માય દ્રષ્ટયે. શું કે છે આ શ્લોક? એનો અર્થ એવો થાય છે કે સત્યનું મુખ એક ચમકીલા સોના જેવા પાત્રથી ઢંકાઈ ગયું છે. હે સૂર્ય, તું એ આવરણ હટાવી દે કે જેથી સત્ય અને ધર્મનો સાક્ષાત્કાર મને થાય. નથુરામ વિનાયક ગોડસે, વિનાયક દામોદર સાવરકર, માધવ સદાશિવ ગોલવલકરના અસત્યોથી અને આજે એ ત્રિપુટીના ચેલાઓના ઝંઝાવાતી જુઠ્ઠા પ્રચારથી પુતળીબાઈના દીકરા મોહનદાસ કરમચંદ ગાંધીએ જે સત્યને પીછાણ્યું હતું એ ઢંકાઈ ગયું છે. આ બે પુસ્તકો એ એક સાથે ઉગેલા બે સૂર્ય જેવા છે. શ્રીમાન તુષાર ગાંધીનું પુસ્તક અને શ્રીમાન ધીરેન્દ્ર ઝાનું આ પુસ્તક અધિકૃત રીતે સૂર્યની જેમ પ્રયાસપૂર્વક ઢંકાઈ ગયેલા અને ઈરાદાપૂર્વક ઢાંકવામાં આવેલા સત્યને આપણી સમક્ષ બધા પોઈન્ટ પાવર સાથે રજૂ કરે છે.
આમાં ઘણીવાર મને આ પાવર પોઈન્ટ કરવાનું, ઘણીવાર ક્યાંક ભાષણ આપવાનું થાય ને ત્યારે મને ઘણીવાર કે સાહેબ પાવર પોઈન્ટ છે, એટલે હું ના પાડું કે ના મારી પાસે પાવર પોઈન્ટ નથી. એનું કારણ એક મને ઘણીવાર બીક લાગે છે કે પાવર પોઈન્ટ કરીએ ને તો એમાં પોઈન્ટ પોઈન્ટ આવે ને પાવર જતો રહે. એટલે આ જે બે પુસ્તક છે એ બધા પોઈન્ટ પાવર સાથે ઉજાગર કરે છે, અને છતાં એ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નથી, એ બધી વિગતો સાથેનું પ્રેઝન્ટેશન છે. ગયા મહિને હું મારા પરિવાર સાથે મુંબઈ ગયો હતો, અને વર્સોવામાં એક થિયેટર છે રંગશિલા. આ રંગશિલા થિયેટરમાં એક બહુ જાણીતા યુવાન લેખક, દિગ્દર્શક, અભિનેતા અક્ષય ગાંધી, એમનું એક નાટક મેં જોયું. નાટક હિન્દી, નામ હતું અંગ્રેજી, ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. આ એક પાત્રી એબ્સર્ડ અને દાર્શનિક નાટકમાં એક સંવાદ એ પેલો અભિનેતા બોલે છે. એ સંવાદ આવો હતો, એ કહે છે દરવાજો હંમેશા બંધ રહે તો શું એ દિવાલ બની જાય છે? આવું એ બોલે છે. આ બંને પુસ્તકો સત્યનો દરવાજો બંધ થતા રોકે છે, અને બંધ કરનારા તત્વો જે અસત્યની દિવાલ ચણી રહ્યા છે, અડધી ચણાયેલી આ દિવાલમાં મોટા બાકોરા પાડે છે અને આપણને સત્ય દેખાડે છે. આ સત્ય માટેની લડાઈ છે, અને એ રીતે એકે એક માણસની આઝાદી માટેની આ લડાઈ છે. આપ સૌ આ બંને પુસ્તકોને બજારમાં પહોંચશો એવી શ્રદ્ધા હું અસ્થાને રાખું. એવું તો ના ચાલે. અંતે હમણાં 3 દિવસ પહેલા જ, હું ઓળખતોય નથી, જાણતોય નથી, એક બિહારી કવિ છે, યુવાન, અને પાછો બિહારનો છે, કવિ અક્ષ સમસ્તીપુરી, 25-27 વર્ષનો હશે કદાચ, એનો ફોટો જોતા એવું લાગે છે. એણે એક કવિતા લખી છે. એ કવિતાની 2 પંક્તિ ટાંકું છું અને મારી વાત પૂરી કરું. बहाओ खून या लाशें बिछा दो, बहाओ खून या लाशें बिछा दो, कफन के ढेर चाहे तुम लगा दो, दबा सकते नहीं आवाज इनकी, जुबानों को भले सूली चढ़ा दो, हकों की ये हिफाजत जानती है, नई नस्लें बगावत जानती है. इसी से देश चलता रहा है, इसी से देश चलता रहा है, इसी से तुमको भी चलना पड़ेगा. इसी से देश चलता रहा है, इसी से तुमको भी चलना पड़ेगा. बदलने की इसे तुम सोचना मत, हिमाकत ये बहुत महंगा पड़ेगा. किताबों की हिफाजत जानती है, नई नस्लें बगावत जानती है. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પોઈન્ટ્સમાં કેટલો પાવર હોય એ આપણે જોયું. બાય ધ વે, આ 4.5 કલાક બોલીને આવ્યા છે. એમના વક્તવ્યમાં નાટ્યાત્મકતા હતી, સાથે કહેવું જોઈએ બહુ ઉપયોગી માહિતી તરીકે કે એમણે જે ગોડસે ને ગાંધી કો ક્યું મારા એ પુસ્તકનો અનુવાદ તો કર્યો જ છે, પણ એ ઓછું હોય તેમ એમની આદત, એમની ડ્રાઈવ કેટલી તીવ્ર હશે કે એ પુસ્તકના નાટ્ય રૂપાંતરનું એ અને એમના દીકરા પ્રાધ્યાપક આત્મન એ બંને વાંચનના પ્રયોગો કરે છે. એ વાંચનના પ્રયોગો ક્યારેક રદ પણ થાય છે અને પછી પાછા પણ ગોઠવાય છે. કેયુરભાઈને આમંત્રિત કર્યું એ પહેલા, કેયુરભાઈ પત્રકારત્વના તો વિદ્યાર્થી છે જ, પણ ઇતિહાસના પણ વિદ્યાર્થી છે. અને મેં એમને અમસ્તું જ પૂછ્યું. એમનો પ્રકાશનનો રેકોર્ડ એ 15 પુસ્તકોનો છે, જુદા જુદા પ્રકારના, પણ એમાં આ કૌંસમાં દુસ્સાહસ પણ સમાયેલું હશે. એટલે મેં એમને પૂછ્યું કે કેયુરભાઈ આ કેવી રીતે આમાં પડ્યા? શું ઈટીમાં હતા પહેલાં, ઇકોનોમિક ટાઈમ્સ અને નવગુજરાત સમયમાં પત્રકાર હતા, અને આવા પુસ્તકોનું જોખમ શું કરવા લો છો? એટલે એમણે કીધું કે ઇતિહાસ ભણ્યો છું એટલે એવું થાય કે હવે ઇતિહાસના કેટલા બધા સત્યો એ આપણી સામે મારી મચીને ખરાબ રીતે વોટ્સએપ યુનિવર્સિટી અને માધ્યમોમાં
આવે છે. એમણે બહુ સરળ રીતે વાત કરી આ, કોઈ પણ શબ્દ આડંબર વગર. એટલે મને એમ થયું કે સાચી વાત એ લોકો સુધી પહોંચવી જોઈએ. અને હજી હું પણ માનું છું કે શબ્દ અને પુસ્તક એ એના માટેનું મહત્વનું માધ્યમ છે. એટલે મેં એમને પૂછ્યું, પણ આનાથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે. એટલે કે રામ મારું રક્ષણ કરશે, ગાંધીના રામ એ મારા રામ છે. અને એવા કેયુરભાઈને પ્રકાશકીય વક્તવ્ય માટે વિનંતી કરું છું. કેયુરભાઈ કોટક. નમસ્તે. મંચ પર વિરાજમાન ભાવેશ સાહેબ, મંદાબેન, તુષારભાઈ, હેમંતભાઈ, અને પુસ્તક પ્રકાશનની યાત્રા શરૂ કરી ત્યારથી મને સતત સાથ અને સહકાર આપનાર હેમંતભાઈ અને કપિલભાઈ, અને અહીંયા આમંત્રિત બધાએ આવેલા બધાએ મહેમાનો, આપ સૌનો અહીંયા આ પ્રકારના પુસ્તકોમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે આ પ્રકારનું પુસ્તકો જ્યારે રજૂ થતા હોય છે ને, ત્યારે મોટાભાગના લોકો હાએ હા જ કરે છે, આવશું આવશું આવશું. પણ ખરેખર જ્યારે આવવાની વાત થાય છે ને, ત્યારે પછી કોઈ દેખાતું નથી. આ અનુભવે પાછો મને 3 થી 4 દિવસ પહેલા થઈ ગયો. આ અનુભવે મને 3-4 દિવસ પહેલા જ થયો. અને પાછા એ અમારા હશે, જાવ તો કશું કહેવું નથી. પણ તુષારભાઈએ જે વાત કરી કે મેં કેયુરને કીધું, અને એમને એમ કીધું કે મને તો ખાતરી જ નહોતી આ પુસ્તકની કે ગુજરાતીમાં આવશે. એમને અવારનવાર મને પૂછેલું કે ક્યારે કરો છો, ક્યારે કરો છો, ક્યારે કરો છો. હકીકતમાં જ્યારે પુસ્તક પ્રકાશન શરૂ કર્યું ત્યારે 3જું પુસ્તક હતું જે કોપીરાઇટ અમે લીધેલા, એ 3જું પુસ્તક એમનું હતું. અને આ પ્રકાશન થઈને આવે ત્યારે 18મું પુસ્તક છે, ક્રમ એનો 18મું છે. પણ એ દરમિયાન અમે જે પુસ્તકો કર્યા, અને એમનું પુસ્તક બહુ જ મોટું હતું. એમાં ક્યાંય એમને જે કીધું કે ડર બહુ હતો એમને પણ, પોતાને પણ, બધાને પણ થાય કે, અને મને બધા પૂછે છે આ બીજો પુસ્તક જે મેં કરી છે, ધીરેન્દ્ર કે ઝા, એમને જ્યારે મેં કીધું કે સાહેબ અમે આ વિમોચનનો કાર્યક્રમ કરી છે, તો એમને મને હિન્દીમાં પૂછ્યું કે તુમ ક્યાં કર રહે હો. એટલે મેં કીધું સર હમ કિતાબ કો લોન્ચ કર રહે હૈ, લોકાર્પણ કર રહે હૈ, વિમોચન કર રહે હૈ. તો પાછું એમને બીજી વાર મને પૂછ્યું કે તુમ ક્યાં કર રહે હો. એટલે મને થાય કે મેં સર આપકો आवाज मेरी कम आ रही है. तो कि तुम बात को समझ रहे हो या नहीं समझ रहे हो, तुम क्या कर रहे हो, और वो भी गुजरात में. એટલે મને બહુ નવાઈ લાગી કે છાપ તો કેવી પડી ગઈ છે ગુજરાતની આપણા, કે લોકો, બહારના લોકો તો એમ જ સમજે છે કે ગુજરાત શું છે. એના ઉપરથી મને પણ એમ થયું કે આ રિફ્લેક્શન છે કે ગુજરાતમાં આવા કાર્યક્રમો થઈ શકે. તેમ છતાં જ્યારે મેં કપિલભાઈને કીધું, કપિલભાઈ મારે પહેલી જ સીધો મેં કપિલભાઈનો સંપર્ક પહેલાં કરેલો. કારણ કે તુષારભાઈ આવવાનું એને નવજીવન ન રાખી, મને બહુ ઈચ્છા હતી તુષારભાઈ આવે ને તો નવજીવન જ રાખી. કારણ કે નવજીવનની સ્થાપના ગાંધીજીએ કરેલી છે. અને કપિલભાઈએ પહેલી જ વખતે કીધું કશો વાંધો નહીં, અમે તમ તારે હોલ આપશું. એટલે જે હેમંતભાઈએ કીધું કે નવજીવનની કરોડરજ્જુ અને માનસિકતા હજી સાબુત જ છે, આપણે અહીં બેઠા છીએ એનો પુરાવો છે. રહી વાત હવે કલ્પવૃક્ષ તુષારભાઈનું પુસ્તક શા માટે કરવું, તો વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે 2002-03માં અમે પૂરું કર્યું. મેં મારું ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી. એ પછી આજે 22 વર્ષ થયા, 2 દાયકા થયા. આ 2 દાયકામાં ક્યારેય તમે સામાન્ય ગુજરાતીઓને કોઈ પણને પૂછો ને તો એક જ વસ્તુનો જવાબ મળે, સારું થયું વોટ્સે કર્યું ને. મોટે ભાગે તમે સામાન્ય ગુજરાતીની જ વાત કરું છું, હું કોઈ અભ્યાસુ ગુજરાતીની વાત નથી કરતો.
હજી 3 દિવસ પહેલા લગ્નમાં જઈને આવું છું, એ લગ્નમાં પણ આ જ વાત. એટલે મને હજી પણ અને સામાન્ય ગુજરાતી પૂછો તો કે સારું થયું. એટલે 3 ભ્રમ છે. એક તો ગોડસે કર્યું ને એ બહુ સારું કર્યું. બીજું, ગાંધીજી એ છે ને એ મુસ્લિમ તરફી હતા અને હિન્દુઓ પ્રત્યે એમને કોઈ પણ પ્રકારની લાગણી જ નહોતી. અને ત્રીજું કે એ ગાંધીજીએ 55 કરોડ રૂપિયા શા માટે પાકિસ્તાનને આપ્યા? અને 2014 પછી તો આપણે જોયું છે કે વોટ્સએપમાં બે જ વાતો, ગાંધીજીને ગાળો દેવા સિવાયની. પછી તો 2-3 વર્ષ પછી એમને એવું લાગ્યું કે આમાં તો આપણે પોતે એમને જે લોકોએ આ પ્રચાર વોટ્સએપ યુનિવર્સિટીના જે પ્રાચાર્યો અને સ્થાપકો હતા એમને લાગ્યું કે ગાંધીજીને રહેવા દઈએ, હવે નહેરુ પાછળ પડી ગયા છે. પણ જ્યારે 2000 એમની જ્યારે પહેલી એડિશન આવી ત્યારે મેં ખરીદીને, મને બહુ જ પુસ્તકોનો વાંચનનો શોખ. એટલે જ્યારે હું ઇકોનોમિક ટાઈમ્સમાં હતો ત્યારે મારા 2 સાથીદારો અહીં જ છે, અનિલભાઈ અને દેવભાઈ. અમને ખબર છે કે 7, 7:30 થાય ત્યારે ભોજનનો વિરામ પડે, ત્યારે સાંજનું ભોજન લેવાને બદલે હું અહીંયા પાછળ એક પુસ્તક હતો, અહીંયા પુસ્તકની દુકાન છે, સ્ટોર છે, નટરાજ બુક સ્ટોર, ત્યાં પહોંચી જતો. અને ત્યાંથી લગભગ અઠવાડિયે એકાદું પુસ્તક લઈ લઉં. આજે પણ મારા ઘરમાં પુસ્તક લઈને જઉં ને તમારે સામું જોઈએ, ક્યાં મૂકીશ? એટલે સારું. અને હવે તો બહુ સારું થયું છે, કિન્ડલ આવી ગયું છે, એટલે કિન્ડલ જ લઈ લેવાની, ઈ બુક્સ લેવાનો જ આગ્રહ રાખું છું હું, કે જેથી ઘરને ખબર ન પડે. અને પણ એ 3 ભ્રમ જે મુખ્ય ઉદ્દેશ જ હતો કે 3 ભ્રમ જ દૂર કરવા છે. અને જે ગુજરાતીઓ, મને બહુ જ ગુસ્સો આવે છે જ્યારે આપણે સાંભળીને ત્યારે ગુસ્સો આવે, જે એમને પ્રસ્તાવના વ્યક્ત કર્યું છે કે તમે 3 જ વાત કરો છો કે ગાંધીજી એટલે 3 ભ્રમ હતા. એટલે કેટલી હદે સામાન્ય લોકો સુધી, કેટલા માનસિકતા કેટલી હદે તમે એમ કહી દો કે ગોડસે જે કર્યું સારું કર્યું, જે મંદાબેને પ્રશ્ન કર્યો, એવું તમે કઈ રીતે બોલી જ શકો? આ પ્રશ્ન, આ વાક્ય તમે કેવી રીતે બોલી જ શકો? જો મુંબઈમાં કે મહારાષ્ટ્રમાં કોઈ સાવરકર વિરુદ્ધ ન બોલી શકે, તો મારો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં એવું થવું જોઈએ, કમસે કમ ગુજરાતમાં એવું થવું જોઈએ કે કોઈ માણસ એમ બોલવો ન જોઈએ કે જે ગોડસે કર્યું ને બરોબર કર્યું છે. અને એના માટે અમે પ્રયાસ શરૂ કર્યો છે. અને પછી તો મેં નક્કી જ કર્યું હતું કે પુસ્તકો કરવા જ, આ જ પ્રકારના પુસ્તકો કરવા. અને ધીરેન્દ્ર કે શાહનું પુસ્તક આવ્યું ત્યારે એમને કોપીરાઇટ આપ્યા ત્યારે પણ પ્રશ્ન હતો. એમનું બીજું એક પુસ્તક છે ગોળવલકર. એ પુસ્તકનો અનુવાદ એ કરી રહ્યા છે. એ પુસ્તકનો અનુવાદ પણ હેમંતભાઈ જ કરી રહ્યા છે. એટલે મને બહુ આમ બોલવાનું, આજે પહેલી વાર કદાચ થોડુંક હું બોલ્યો છું, બહુ મને બોલવાની ટેવ નથી, પણ મારે તમને બધાને એટલો જ આગ્રહ કરવો છે કે ક્યાંય પણ હવે કોઈ એમ કહે ને કે ગોડસે બરોબર કર્યું હતું, તો એને કમસે કમ એટલું કહેજો કે નપાવટ, તું કમસે કમ તારા બાપનું હમ તો જો, કમસે કમ એટલું તો જો કે કોણ હતું આ, અને થોડોક તો અભ્યાસ કર કમસે કમ. મારી એક વાત એ કહેવી છે કે બક્ષી એકવાર ચંદ્રકાંત બક્ષીએ બહુ એક સરસ વાત કરેલી કે, અને એનો અનુભવ પછી મને કે ભણેલા ગણેલા હોય એનો મતલબ એમ નથી કે અભ્યાસુ હોય. ડોક્ટર હોય તો એનો મતલબ એમ નથી કે એને ઇતિહાસની ખબર હોય. એન્જિનિયર હોય તો એને એ વસ્તુની ખબર નથી કે એન્જિનિયર હોય. બહુ સમય પહેલા એક ડોક્ટરનો ફોન આવેલો. વોટ્સએપ યુનિવર્સિટીએ એક કેવું જુઠ્ઠાણું, જે શરમજનક જુઠ્ઠાણું ફેલાયું કે ગાંધીજીના મમ્મી મુસ્લિમ હતા. આ જુઠ્ઠાણું. અને એ ડોક્ટર પાછો મને ફોન કરે છે કે કેવી આ વાત સાચી છે? એટલે મેં કીધું કે સાહેબ, આપણે સામાન્ય રીતે ગાંધીજીનો તો આપણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો કે એના માતા કોણ હતા, એના પિતા કોણ હતા. એમના માતાજી તો સૂર્યનારાયણના કેટલા ભક્ત હતા કે સૂર્યનારાયણના દર્શન ન થાય તો અઠવાડિયું અન્ન જળનો ત્યાગ કરે. જ્યાં સુધી સૂર્યનારાયણના દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જળ લેતા નહોતા. આ તો સામાન્ય લોકોને ખબર હોય. એટલે મેં કીધું તમે કેમ સાહેબ આવું પૂછો? તો કે મને વોટ્સએપમાં મેસેજ આવે છે. પછી તો મેં નક્કી જ કર્યું દ્રઢતાપૂર્વક આ પુસ્તક કરવું ને કરવું જ. અને થોડુંક વિલંબ થયો છે, વિલંબ ચોક્કસ થયો છે પુસ્તકમાં, કારણ કે અનુવાદ કરવો, પ્રૂફ રીડિંગ કરવું, ડિઝાઇન કરવું, અને અમારી પાસે સંસાધનો બહુ જ ઓછા છે. નવી પ્રકાશન સંસ્થા છે,
સંસાધનો બહુ ઓછા છે તેમ છતાંય અને હિંમતમાં તો હવે શું છે સાહેબ, એટલે તમે કોઈ મારી હા ના, એ મેં સવાણી સાહેબે જ્યારે આપણી વચ્ચે એક બીજી આપણા બધા વચ્ચે બધા હિંમતવાળા જ છે, પણ આપણા સવાઈ હિંમતવાળા સવાણી સાહેબ બેઠા છે કે જેમને આપણા ગુજરાતમાં જે કહેવાય પ્રભાવશાળી કહેવાય એવા ધર્મના જુઠ્ઠાણાઓ છે એનો પર્દાફાશ કર્યો છે. અને એમને એક પુસ્તક લખ્યું છળકપટ, અને મેં એમને લખેલું જ્યારે એમને કીધું કે લેટ્સ કિલ ગાંધી ને ધીરેન્દ્ર કે ઝા આ બે પુસ્તક કર્યું તો તમે બહુ સારું કામ કર્યું. મેં લખેલું કે વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે મેં મારું ઋણ અદા કરવાનો એક પ્રયાસ જ કર્યો છે. આમાં કોઈ સાહસની વાત નથી. આપ સૌ આયા એ બદલ ખૂબ ખૂબ આભાર. તુષારભાઈનો ખૂબ ખૂબ આભાર, મંદાબેનનો, ભાવે સાહેબનો, બધાનો, કપિલભાઈનો તો, અને હેમંતભાઈનો. હેમંતભાઈએ તો પહેલેથી જ આપ્યો છે સાથ, અને કપિલભાઈએ પણ પહેલેથી જ સાથે આપ્યો. મિત્ર કિરણ કપૂરે, અહીં જેટલા પણ ઉપસ્થિત છે બધા મિત્રો અને બધા વડીલો, ખૂબ ખૂબ આભાર. કેયુરભાઈએ જે વાત કરી કે વોટ્સએપ યુનિવર્સિટીમાં બાપુના બા પુતળીબાને જ મુસલમાન ઠેરવી દીધા છે, એટલું સામાન્ય નથી. મહારાષ્ટ્રમાંથી આ વાત નીકળી અને એમાં પુતળીબાના ચરિત્ર પર આક્ષેપ મૂકાયો કે કરમચંદ ગાંધીએ જુનાગઢના નવાબને ત્યાં ગબન કર્યું ને પૈસા લઈને ભાગી ગયા, એટલે નવાબે પુતળીબાનું અપહરણ કરીને એમને હારેમમાં રાખ્યા અને એમનો બળાત્કાર કર્યો, અને એ બળાત્કારમાંથી મોહનદાસ પેદા થયો. આટલી અને એનો રેફરન્સ આપીને મહારાષ્ટ્રમાં નાગપુરમાં એક પબ્લિક મીટિંગમાં ભીડે કરીને છે મહારાષ્ટ્રમાં, એણે આ આક્ષેપ મૂક્યો. એનો વિડીયો વાયરલ થયો. હું ત્યારે અમેરિકામાં હતો. બહુ બધા લોકોએ મને એ વિડીયો મોકલ્યો. અમુક જે મિત્રો હતા એમણે મોકલ્યો, અમુક જેમને હતું કે આનાથી આ છેડાશે એવા વ્યક્તિઓએ મને મોકલ્યો. અને જ્યારે મેં જોયું ત્યારે મેં કીધું હવે તો ચૂપ નહીં બેસે. બાપુ સુધી હતા ત્યાં સુધી, કારણ કે બાપુ એક પબ્લિક વ્યક્તિ હતા, એટલે એમના પર દુષ્પ્રચાર કરવો એ આપણે ફ્રીડમ ઓફ સ્પીચમાં કદાચ માની પણ લઈએ, પણ એમના માના ચરિત્ર વિશે આવી હીન વાત કરનારાને સજા થવી જોઈએ. એટલે પૂનામાં મેં પોલીસ કમ્પ્લેન કરી. પોલીસે એની દખલ ના લીધી એટલે પૂનાની કોર્ટમાં ગયા અને ત્યાંથી પોલીસ પર એ કરાવાયું. છેલ્લા 4 વર્ષથી પોલીસ અને કોર્ટ વચ્ચે મામલો પડી રહ્યો છે, કારણ કે એ દિઘેને નરેન્દ્ર મોદીએ મારા ગુરુ તરીકે બિરદાવ્યા છે, ચરણ સ્પર્શ કરી રહ્યા હતા. પણ હું છોડીશ નહીં અને સજા કરાવીશ, કારણ કે આ અસહ્ય છે. તમે નથુરામની વાત કરી. એ નથુરામનું નામ નથુરામ કેમ પડ્યું એ મારા પુસ્તકમાં તો મેં લખ્યું છે, પણ મને લાગે છે કે મારે તમને કહેવું જોઈએ. નથુરામ પહેલા એના માતા પિતાને 3 પુત્રો જન્મ્યા, અને 3 જન્મતાની થોડા જ વખતમાં મૃત્યુ પામ્યા. એટલે એમને થયું કે આપણા પર કંઈક બુરી નજર છે, કંઈક છે પડછાયો, એને લીધે આવું થાય છે. એટલે એમના જે કોઈ સ્વામી હતા કે જે પણ ગુરુ હતા એમની પાસે ગયા. એમણે એમને કહ્યું કે તમારી કુળદેવીનો શ્રાપ છે તમારા ઉપર, એટલે તમને જે પુત્ર થશે એ જીવશે નહીં,
તો એમણે કહ્યું કે ઉપાય બતાવો. એટલે ઉપાય કયો કે હવે પુત્ર થાય તો એને પુત્રી તરીકે ઉછેરવાની અને કુળદેવીને બેવકૂફ બનાવવાની. એટલે જ્યારે પુત્ર જન્મ્યો તો એનું નામ રામચંદ્ર પાડ્યું, પણ એનું નાક વિંધાવ્યું અને એને નથ પહેરાવ્યું અને જીવનના 9 વર્ષ એને છોકરી તરીકે ઉછેરાવી. એમને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી એના પછીના પુત્રો જીવી ના જાય ત્યાં સુધી એને છોકરી તરીકે ઉછેરવાનું. એટલે છોકરો હોવા છતાં એના વાળ લાંબા વધારાવાયા, એને ચોટલી બંધાઈ, એને નથ પહેરાવડાવી અને છોકરીના કપડાં પહેરાવીને એને ઉછેરાવ્યો. એનો બહુ છળ થયો બિચારાનો. નાનપણમાં છોકરો છોકરી બનીને જીવે છે એટલે ગામના છોકરાઓ તરફથી અને બીજાઓ તરફથી એને બહુ જ પરેશાન કરવામાં આવે. અને એટલે નથ પહેરનારો રામચંદ્ર એ નથુરામ એમ એનું નામ પડ્યું. બાપુની હત્યા પછી લગભગ 1 કલાક સુધી નથુરામે પોતાની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ નહોતી કરી અને પ્રશ્ન ઊભો થયો હતો કે કોણ છે આ વ્યક્તિ. અફવા ફેલાવવામાં આવી કે મુસલમાન છે અને બિરલા હાઉસમાંથી નીકળતી ભીડ મુસલમાનને મિયાને ગાંધી કો મારા એવા આક્ષેપાર્હ સ્લોગન્સ બોલતી નીકળી રહી હતી અને ખૂન કા બદલા ખૂન સે લેંગે એવા સ્લોગનો બોલાઈ રહ્યા હતા. ત્યારે માઉન્ટ બેટન ત્યાં પહોંચ્યા અને એમણે ભીડને સંબોધીને કહ્યું કે યુ ઇડિયટ્સ, ડોન્ટ યુ નો ઇટ ઇઝ અ હિન્દુ હુ મર્ડર્ડ ગાંધી. એમના સેક્રેટરી જે એમની જોડે હતા એમણે એમના સંસ્મરણોમાં લખ્યું છે કે મેં માઉન્ટ બેટનને પૂછ્યું કે તમને ક્યાંથી ખબર પડી? આપણને કોઈને ખબર નથી કે કોણે માર્યો, તો તમે આવું કહ્યું ક્યાંથી? તો માઉન્ટ બેટને જવાબ આપ્યો કે ગોડ ફોરબિડ ઇફ ધીસ કમ્સ ટ્રુ, mankind will not have seen a massacre that we will have to witness. અને એ જ્યારે પંડિતજી અને સરદાર પટેલ જોડે મંત્રણા કરી રહ્યા હતા ત્યારે પૂનાના કોંગ્રેસના લીડર અણ્ણા ગાડગીલ એ બિરલા હાઉસ પહોંચ્યા અને એમણે પૂછ્યું કે કોણે માર્યો? તો કહ્યું કે ખબર નથી, પણ એને ત્યાં પેલા રૂમમાં બંધ કરીને રાખ્યો છે. એટલે એમણે દરવાજો ખોલીને જોયું અને એમણે ઓળખી લીધો અને એમના મોઢામાંથી આ વાક્ય નીકળ્યું કે અરે નથ્યા તું હે કાય કે, મરાઠીમાં. તો એમને પકડીને લોકો પંડિતજીને સરદાર પાસે લઈ ગયા કે આમણે પેલાને ઓળખી કાઢ્યો છે. તો એમણે કહ્યું કે હા, પૂનાનો બ્રાહ્મણ છે, નથુરામ ગોડસે. કારણ કે પૂનામાં નથુરામ ગોડસેને લોકો નથ્યા કરીને બોલાવતા. આ ઇતિહાસ છે આખો. એ તમને આશ્ચર્ય થશે, તમે હજુ એ જઈને જો ઓલ ઇન્ડિયા રેડિયોના આર્કાઇવ્સમાં 30મી જાન્યુઆરીનું 6 વાગ્યાનું ન્યૂઝ બુલેટિન સાંભળશો તો એમાં જ્યારે અનાઉન્સમેન્ટ કરાઈ તો એ ન્યૂઝ એવી રીતે વંચાયા કે હિન્દુ બ્રાહ્મણ શોટ મહાત્મા ગાંધી ધીસ ઇવનિંગ, મહાત્મા ગાંધી ઇઝ નો મોર. એટલે બાપુની હત્યાને પ્રાધાન્ય નહોતું મળ્યું, પણ બાપુના હત્યારાની જાત એને પ્રાધાન્ય અપાયું હતું. અને 31 જાન્યુઆરીના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇનમાં મરાઠા બ્રાહ્મણ કિલ્સ ગાંધી એવી હેડલાઇન હતી. એટલે એ વખતની એ જરૂરિયાત હતી, કારણ કે બધા જાણતા હતા કે જો અફવાઓ ફેલાશે તો સમસ્યા બહુ જટિલ બનશે. એટલે આ રીતે એનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું, જે આજે બહુ જરૂરી છે કે એના વિશે આપણે બોલીએ, કારણ કે આવો જ દુષ્પ્રચાર આજે કરવામાં આવે છે. બસ આટલું જ મારે કહેવું હતું. બહુ બહુ આભાર. મેં પાછો સમય લીધો એની માફી માંગુ છું. ગાંધી હત્યાને દિવસે અમૃત બાજાર પત્રિકાનું હેડિંગ એ આવું હતું: ગાંધી
ગાંધી ક્રુસિફાઈડ બાય ફેનેટિસિઝમ. આભાર તરફ આગળ વધીએ પહેલાં તુષારભાઈએ વિનંતી કરી છે કે એમના એક મિત્ર જેમનું નામ શ્રી જોશુઆ છે, એમને 2 મિનિટ માટે વાત કરવી છે. તો જોશુઆભાઈને વિનંતી કે ટૂંકમાં એમની વાત રજૂ કરે. ગુજરાતી સમજાતું હતું ને? અત્રે ઉપસ્થિત તુષારભાઈ ગાંધી અને સર્વ વિદ્વાન મિત્રો અને તમામ ગાંધી પ્રેમીઓ, રોજ આપના ફોનમાંથી ડિસ્ટર્બન્સ આવશે. રોજ સવારે આપણે ગુડ મોર્નિંગના મેસેજ વાંચીએ કે નહીં વાંચીએ, પણ ગાંધી વિશેનો, મહાત્મા ગાંધી વિશેનો દુષ્પ્રચાર જરૂર આપણા ફોનની અંદર આવી જાય છે. મારા ફ્રેન્ડ સર્કલની અંદર ઘણા ઓળખીતાઓ એવા છે કે જેઓ ગર્વથી દર 15મી નવેમ્બરે ગોડસે શહીદ દિવસ પણ ઉજવે છે, ગોડસેની પૂજા પણ કરે છે. અને હું હંમેશા એ લોકોને જવાબ પણ આપું છું કે ગોડસે માનસિક રીતે, વૈચારિક રીતે એટલો ગુલામ હતો કે એ 30 જાન્યુઆરીએ 5:17 ગાંધીને 3 ગોળી મારી શકે છે, પરંતુ દેશના લાંબા સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ પણ અંગ્રેજ અધિકારીને એક પથ્થર મારવાની હિંમત પણ નથી કરતો. અને હું માનું છું કે આજે પુસ્તક આજે ગુજરાતીમાં આપણી સમક્ષ આવ્યું છે, લેટ્સ કિલ ગાંધી, એ તમામ દુષ્પ્રચારોને તોડવાને માટે, ડામવાને માટે આપણા ગુજરાતી વાચકોને, ગુજરાતની જનતાને બહુ મોટું ઉપયોગી ફળ સાબિત થશે. અને એના માટે હું તુષારભાઈને પણ અભિનંદન આપું છું. અને તુષારભાઈએ આ જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર ખૂબ જ સરાહનીય છે. એકલા મહાત્મા ગાંધીના પ્રપૌત્રના નામે ઓળખાય છે પણ, અને એમના જે વિચારો ગાંધીજીના જે છે એમની અંદર પ્રતિબિંબ પણ થાય છે. અને ખાસા ટાઈમથી હું પણ એમના સંપર્કમાં છું. આ વિષય પર જ્યારે હું પણ અભ્યાસ કરી રહ્યો હતો, ઘણી બધી મદદ એમણે પણ મને કરી છે, એમનો પણ આભાર માનું છું. ગાંધીજીના ગયાને આજે 78-79 વર્ષ થયા છે, પણ ગાંધી એક એવું નામ છે, એક એવો વિચાર છે જે ક્યારેય પણ કોઈ કદી મિટાવી શકે એમ નથી. સરકારો આવશે જશે, શાસનના સૂત્રો બદલાશે, પરંતુ ગાંધીનું નામ, ગાંધીજીના વિચારો અને ગાંધી વિચારની તાકાત સદૈવ આપણી વચ્ચે રહેશે. હું ઘણી બધી વખત કહેતો હોઉં છું કે જે ભક્તો છે એ ગાંધીજીને ગાળો આપવાના, ગાંધીજીને બદનામ કરવાના ઘણા પ્રયત્નો કરે છે. જો કદાચ એ પ્રયત્નો તમે પાકિસ્તાનની અંદર કાયદે આઝમ મોહમ્મદ અલી જીના પર જો કરો તો તમારી પર દેશદ્રોહની કલમ પણ લાગી જાય. પરંતુ તમે આ દેશમાં એટલા માટે એમ નથી થતું કારણ કે આ દેશ ગાંધીનો છે. અને જ્યારે હું મારી વાત પતાવું છું ત્યારે આપ સર્વને ફરી વખત અભિનંદન, અને ગાંધી વિચાર માટે આપણે જે સમય ફાળવ્યો એને માટે પણ હું આપનો આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. PhD કરી રહ્યા છે. માસ્ટર્સ કે હિસ્ટ્રીમાં માસ્ટર્સ. આ નવી પેઢીનો અવાજ છે અને આવકાર્ય છે. આભાર દર્શન તરફ આગળ વધીએ તે પહેલાં મને જે વારંવાર જાહેરાત કરવાની યાદ અપાવવામાં આવી છે, જાહેરાત પહેલાં જ કરી દઉં. એક કે આજે જે પુસ્તકો ઉદ્ઘાટિત થયા, લોકાર્પણ થયું જેમનું, તે બંને પુસ્તકો આ કાર્યક્રમ પછી, આમ તો પહેલાં જ મળવા માંડ્યા છે, વિશેષ વળતરથી વસાવી શકાશે. ડિજિટલ પેમેન્ટની પણ ત્યાં વ્યવસ્થા છે. અને એના કરતાં રસપ્રદ સૂચના, માહિતી કે કાર્યક્રમ પછી આપ સૌ ચા, કોફી, બિસ્કિટનો અલ્પાહાર માણશો. આપ સૌનો આ કાર્યક્રમમાં આવ્યા એ બદલ આભાર. વિકસિત ગુજરાત, મોડેલ અમદાવાદ, સ્માર્ટ સિટીમાં અત્યારે 101 ડાયવર્ઝનો છાપાના અહેવાલો પ્રમાણે છે. એટલે એ બધા ઓબ્સ્ટેકલ રેસ એ કહીને આપ સમયસર અહીંયા આવ્યા એ બદલ આપ સૌનો આભાર. કાર્યક્રમમાં આવનાર સૌ વક્તાઓનો આભાર. નવજીવનના નિયામકશ્રી, એના પદાધિકારીઓ, સભાગૃહ સંભાળનારા મિલનભાઈ અને એમના સાથીદારો, સૌ માટે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. આપ સૌ આવ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો.
જો કોઈને આભાર માનવાના રહી જતા હોય તો મનોમન અમે માનેલા જ છે, એટલે એ પ્રમાણે ગણશો. અહીંયા આગળ ઈશાવાસ્યને યાદ કર્યું, અને ઈશાવાસ્યને બહુ સરસ રીતે ગુજરાતીમાં મૂકનાર એટલે